મારા વર્ષે જો આ થોડા આવડા મોટા મોટા કોલસા પડ્યા હોત ને તો એમ કે ભાવ સારો આવો. નાના કોલસાનો કોઈ ભાવ હાલતો નથી. આચમમ થાય રો છે. લે હારા દો ત્યાં ઉઠ્યા ના કેમ પડ્યો પડ્યો ભરકેરો છે. અલા કાકા એક તો આખી રાત નો ઊંઝો જ નથી. અત્યારે તો ભેર ઊંઘમાં પડ્યો તો હમણે 4 નો ઉઠાડતો તો ઉઠતો નતો. આ તો હમણે ઊંઝો જ છું આખી રાત ઓલા રીસ ના સપના કર્યા છે મને. મારો જોકો તને રીસ ના સપના આવે એમ ને. હા કાકા તો ઊંઘે જ નહીં ના હારા દો ત્યાં આ તડકો જઈશ. અલા પણ કાકા તડકો તો સાચી વાત પણ 2 વાગ્યા સુધી તો ઊંઘવાનું કરું ને એ રીંછો મારવા આવેલું પણ કાકા શું કરું ઊંઘ જ નથી આવતી. સારું હવે ઊંચે દાડા ની વળે ને રીંછ નું જ કોક કરવાનું છે એટલે ફટાફટ તૈયાર થઈ જાય. કાકા ટીયા શું થવાનું એડો ને અત્યારે જ કોક કરવું છે. એટલે પણ મોઢું તો ધોઈ જાય ને. એડો હું મોટું થઈને આવડો ફટાફટ. દાંતણ ના કરો કોઈ નહીં મોઢા તો ધોવો. આવડા છે તો દાંતણ નથી કરતા ડાયરેક્ટ હેડો ફટાફટ આવતી પાછું આપડે બધે ઉલે ઘરે જ આવવાનું છે. સતુનભાઈ ની ઘરે પાછું સારું કાકા હોય આવા જોડો તો હજી હું તો બે હું વેલજી હા મારા છે ઓલા હજી પૈસા નથી આયા. ક્યાં પૈસા એટલે પેન્શન ના તાર હતી ને કયા ના તારા આવી ગયા છે. અલ્યા એ શું વાત કરે બુડા મારતો 2-4 જણ ના આયા ને વાપરી એ રહ્યો હું ના હોય તો શું એટલે નોકરી પૂરા થયા ને 5 વર્ષ છે પણ મારે હજી પૈસા નથી આવતા. તો તારે કોઈ કાગળ એમ લોથો મરવાનો હશે ભયા. એ વાત હા છે મારે કોઈ આધાર કાર્ડ અપડેટ નો મેસેજ આવે છે. એવું છે ઓય તો કરાવી નાખવું પડે ને. એ તો કરવું પડશે મારે. શું થયું ઓલું પકડ્યું કે નહીં? શું તમને નહીં ખબર શેની વાત કરે છે તું? આ રાતે કોક જનાવર આવ્યું છે આપડી શેરીમાં. એવું એમ હોય કૂતરું હશે. હા કૂતરું નથી કૂતરું આવડું હોય તો પછી આખલો બીજો હશે. તો આખલો આમ ઉભો થઈને તો દોડે જ નહીં ને. તો આતું શું પણ શોખ કરીને તો મને ચો ખબર છે કોક જનાવર હતું આવડું તો ભૂડું હતું એનું. એવું એમ તો જગ્યા શું કહે છે? કેવડું ભોળું હતું. આવડું હાથી બીજો નતો. હાથી ઉભો થઈને દોડે. તો પછી શું કેવા માંગે આ કોઈ સમજ નહીં પડતી બુડા. કોક જનાવર આપડી શેરીમાં આવ્યું તું ને એટલે ભેમાબાન બધા પકડવા ગયા છે. એવું એમ હોય આ તને મનાય છે. છોકરો કેવો કદાચ હાસું હોય બધા રાતે કેટલા દોડ્યા ને ઓલા ભમરાબાને માર્યા છે. ના હોય તો શું કે તું તો શું તારી બધા રાતે ધોકા લઈને દોડ્યા. મારા ઓળખે આપણે ધોળાઈ ના કરી. નિયમ કહું છું તારે કેવું ના પડે મૂર્ખાને. ઈ બધા અતાર ઈ પકડવા અતારમાં જવાના હતા. હજી બાદ ગયા તને કોઈ ખબર છે. ના મને નહીં ખબર મને જ રાતે નહીં લઈ ગયા ને. એક કોમ કે ના લાડ પેલા ઈ જાતા હોય આપણે ચી બાદ જાય છે. ઈન ઘરે પેલા ભેવા ભાઈ ઘરે જાય પેલા એવું કરું છે. હાડો. મારે આબુ છે. એ તાર નથી આબુ ભાઈ. ઘરેથી ભાઈ તારું કોમ નહીં જનાવર આવી તો ના મારે આબુ છે રાતે ઈ ના લઈ જાઓ ને સર તમે ઈ ના લઈ જાઓ. લઈ જાઓ બુડા જનાવર ભેગું મોટું છે ને કોણ મારે ફૂટે ને આપણો ના, વર્ચ્યો મારે રાખશે. આબુ છે ના હું તો ઈ રેવા તો- છે ને નહીં આબુ તારે. ના હું તમારે ભેગો ને ભેગો આવીશ. ભલે આ તો નો મોટો થાય શીખે જ ખરી. શીખવામાં હલવાઈ નાખશે. કશું હું નહીં મોટો થાય. થત કોક દાડો કોમ આવે મારે આવું કોક થાય તો. એ વાત સાચી. લે, હાલો. હાલે. નીમો ને કુંવર તો ના ના ભાઈ મારે નહીં સેટિંગ થાય એમ. એટલે તમે એક તો સમજતા નહીં. એટલે ભયા મારા ગામમાં રીંછ આવી છે ને એટલે કહું છું એને મારે એનો બંદોબસ્ત કરવો પડશે મારે તરત જ નીકળવાનું છે. હારું હો. એટલે મોટી મોટી વાતો કરો કોક ના આગળ અને મોટા થો બસ. એટલે ભયા મોટા થવાની વાત ને મારા સંબંધીનો ફોન હતો ને હું એને ઈ જ કહેતો કે મારે નીકળવું પડે એમ છે. તો સંબંધી આગળ ક્યાં મોટું થવાનું આવે છે આમ ખબર ના પડે આ કેટલા વાગ્યા હારું. ઘરની બારે નીકળો. તમે હરજો હાડો હું આવું હરજો. આ તો અમારે બોલાવા આવવાનું કો એટલે હવે જવાનું છે પણ તમે ફાઇનલ કર્યું. ભમરો ચો છે પેલો. ભમરો એના ઘરે હશે હવે મને શું ખબર છે. ના ભમરો નીકળે ના તમે નીકળો બસ અમારે જ એકલો જ નીકળવાનું. આ તો મોટી મોટી વાતો કરતા હતા. એટલે ભાઈ ભમરાને બોલાવીને જશે હાડો ને તમે ભેગા હાડો. હેડો રાતે કહેતા હતા પોલીસ વાળાને બોલાવા છે. હવે ઈ કરો હટ હેડો ભમરાને ઘરે હેડો પેલા. મારી માની છોકન મને ઓછો તો નીચે બટકું ભરી ગયું છેતરીને ભરી ગયું નકા ભમરાણ છેતરે એટલે આ તાકાત નથી રીંછની મારી માની છોકન પણ આ તો વગાડ્યું છે ને રીંછે પણ એને હું છોડીશ નહીં જીવતું હળગાઈ નાખીશ એને ક્યાં ખબર છે કે આ ભમરો કોણ છે ભલે મારો જીવ જતો રહેતો હોય મને હડકવું કરે પણ એને તો હું હળગાઈ જ નાખીશ મારી માની છોકન નહીં છોડવું અહીંયા તને હળગાવાની વાતો કરો તમે આ. એટલે ભાઈ આ રીંછ ને
આ વેહ કરીને બેઠો છું વેહ તમે શત્રુભાઈ બીજું શું જોશો? અરે પટી શની સોરાઈ છે એટલે આ મારી માની છોકર ભેમા ભાઈ કોઈ હું વે નથી કરતો અને મને બટકું ભર્યું છે રીંછે. રીંછ છે બટકું ભર્યું એમ? ઓએ એટલે રાતે આપણે બધા ભેળા હતા સાત ચાર વાનું બટકું ભર્યું રીંછ છે. એટલે આટલું જૂઠું મત બોલ હળા કળયુગ છે અત્યારે ને આવું જૂઠું બોલે તો એટલે આ ભાઈ જૂઠું નથી બોલતો. રાતે આપણે ભેગા હતા, આપણે પોલીસ બોલાવવાની કરી હતી, આપણે અહીંયાથી છૂટા પડ્યા. હું ઘરે આવીને ઊંઝો તો અને ઊંઝો તો ઓગમાં આવીને ચારે શિખર રીંછ આવ્યો અને મને બટકું ભરી ગયો. મને કોઈ બોલવા જ નથી આવ્યો. નવરા ધતંગ કરેલો છે નવરા ધતંગ. બીજી વાત આવજો લો, મોટો હેડુડા રીંછ ને ગોતવા જવાનું છે ભાઈ. અને તારે નતું આબુ ભાઈ આવી પટી શું કેમ તે સોડી નતું આબુ એટલે આ ભાઈ આ વેહ નથી કરતો. આ જોઈ હું નેટ દવાખાને ગયો છું. ચમ તમે આમ કરો છો? એના કરતા એક કામ કરી મોઢે ના પાડ પડી કે નહીં આવું તમે તમારી રીતે ગોતો તો અમે અમારો રસ્તો જ પકડા. એટલે મારી માની છોકર માર વાતો હું આવીશ ને અને હારે સમજ્યા? તો તો આ બીજા તો નથી કોઈ રીંછ ની. આટલું બધું આપણ કરે છે પેલો માર ઘરે આવી ગયો હોત. આ તો વાગલ છે, કોઈ ખોટું નથી બોલતો ભેમા ભાઈ. જો બાજુ બતાવી એટલે શત્રુભાઈ હા અને આ તો હાસો છે. એટલે આ રીંછે બટકું ભર્યું છે એ આવડો મોટો ખાડો છે આવડો મોટો ખાડો. એમ તો આ ભગવાને આની પ્રાર્થના હોભળી ચમ આ નતા તે દાડે કીધા કે મારી ડોશીને રીંછે આવીને ખાઈ ગયો તો સારું હતું ચાર કીધા હતા. એટલે તે દાડે મને ભેગા થયા તારે તમને ભેળા થતા એવું કીધા તે હું જ નહીં એટલે આ ચતુરભાઈ હાથી વાત છે. મારી ડોશી આદત કીએ નથી ની નકે એનો ખાટલો આવ્યો હતો. બીજા દીધા બોલો બોલે એટલે ભાભી અલ્યા નથી હે નથી. જો ઘરે હોત ને તો આજ તો બરોબર ની તમને માર ખવડાવત મારા ભાભી પાસે. એટલે પણ હું એના ખાટલે હુઈ ગયો ડોશી ને હાટલું મને વળી દીધું એવું થયું. આ તો અલ્યા ભાઈ એ વાત જવા લો તમારે આબુ છે કે નથી આબુ ઈ કહો એટલે મારી માની છોકર મારે આવું છે. આનો બદલો તો લેવો પડશે. મને આ બટકું કેવું પડ્યું છે રીંછ? જાણો તો હવે ઢીલા મત્રો ઉભા થો પરા. અલ્યા પણ ભણો રીંછ જ્યુસ ચમડી તમને ખબર હશે ને અલ્યા ભયા ઘણો પાછળ રીંછ પાછળ દોડ્યો પણ કેવું દોડ્યું છે મને તો દેખાડો જ નથી આવ્યો. દોડી હડ્યું છે કોણ એવું જ નથી થવા આવ્યું. ભૂત વાંચો લાશો તો હવે ગમે એ કરીને જાવું તો પડશે આપણે ઓયથી નીકળવાનું કરો તો આગળ ભૂત છે ને. તમને એક વાત કહું હા હેડો ને આપણે ઓલે પોલીસ ને જોણ કરો. હા પણ પોલીસ ને જોણ કરો પણ ઓયથી તો નીકળો એકદમ ના કરે હેડો તો ડાયરેક્ટ પોલીસ પાસે આવું. હા તો હેડો હેડો ભલો ભલો આ શેમરા ઉપર હતા બધા એટલે આમ જરા છો ભયા જંગલ ખાતાની પોલીસ પાસે. ચમ એટલે કોમ છે. અલા ભાઈ હા આપણે અહીંયા જવાની છે જરૂર છે ચમ એટલે આર્યા ને પોલીસ વાળા છે ને તારા અને પણ આરે તો રિટાયર્ડ થઈ ગયા છે. રિટાયર થઈ જાય પણ જોડે તો બધું નહીં યાર અને મારી વાત સાંભળો તમે ભલે રિટાયર થઈ જાય પણ શેર શોખ તો કરો એટલે આ ભયા આ ગામમાં આવ્યું છે રીંછ ભયા. રીંછ આવ્યું છે ઓય આજુ આ ભમરા ભાઈ ને ઘાયલ કરી નાખ્યા. ઘાયલ કરી નાખ્યો મને તો. અલા, ઓએ આ જનાવર કીધું તો આ તો રીંછ ની વાત છે ઓય ભયા આર્યો કે જનાવર છે અમને તો. અમારી કારી લાગે એમ નથી. અમારે હવે જંગલ ખાતાની પોલીસ ને જોણ તો કરવી કે ના કરવી? એટલે અમે તો કોમ ચાલે આવશે તમને એટલે પણ તમે રિટાયર થઈ જાવ આમ પકડી જ પાડશો ને તમે એટલે અમે આખા વરાઈએ જિંદગી કાઢી છે ભલા મોણો અલ્યા તો આપણે હું નામાં હુરો દૂજો એવું થયું ભયા. તો લઈ લો ને હવે ભેગા હેડો બરાબર. આપણો એ પાકે ખબર કે રીંછ હતું એટલે ઓય ભયા આમ તો અમે ભાડ્યું આ ભમરા ભાઈ ને રાત મારી માની છોકર મેં મારી બે વાંચેથી જોયું. મને બે દંડ નો ખાકાર્યો ના એટલે ફેરે બટકો ભરી ગયું. તો લઈ રેસડું કોઈ ના કરે તમે ખોટા પીઓ છો એનાથી તમારી કારી લાગશે પરી ને એટલે કમ્પ્લેટ એને પકડીને લઈ જાય તમે એવું એમ? હા તો એક ફોન કરો બરાબર રેસ ને ગોચ્યો છો. તો તમે ભાડે તું ચોકણ એટલે ભયા હું તો ઘણો ચીડે તોડે પણ તોડી હેડ્યું છે કો. ઓય ને આ થોડુંક મગજમાં ઓલું છે ને એટલે થોડુંક હમણાં ભમી ગયું છે. ઓય ને ઘરે હું જાતા ના બટકું ભરી ગયું. એવું છે એમ ઓય પણ તમને ખબર ના થઈ ગઈ પાછું હા. તો આપડે જંગલમાં આપડે વગડો છે જ નહીં હોય એટલે પણ રેસ તો હોય ગરમ ફરેલું છે જંગલમાં શું કામ છે? એટલે આ પણ રેંચરું ને ઈ રાતે ગોમાં આવે અને દાડે વગડામ જતું રે એવું એમ? ત્યાં ભાઈ વાત હોય ની હાસી છે હો. કારણ કે જેને જેને આ રેસ ફાળી રાતે જ ફાળી છે દાડે કોઈ ફાળી જ નહીં વ્યવહાર જો રાત તાળું આપણે દાડે ભાલ્યું છે. ના તમે એક કામ કરો હા? હવે અમારા ભેગા આપણે વગડામ જવું છે હેડો તો હેડો ઢીલ રાખવી જ નથી. હેડો. અને ના હોય તો કોઈક વડું બીજું લઈ જવું સારું હળો તો લઈને આગળ તું રોઢું નોનકા તું રોઢું લઈને આવતો રહે ભમરા ભાઈ ઘરેથી તો સુધી અમે હટતા થતું તોડીને તોડો થા. ભેગો થાય છે આ મારું દિયોદર હા